વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ દોડી જઈ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી। વાગરાના સલાદરા ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગત 4 સપ્ટેમ્બરના રોજ સાંજના 8:01 વાગે ઘરેથી જમીને નીકળ્યો હતો। રાત્રિના આશરે 11 વાગ્યા સુધી પુત્ર પરત નહીં આવતા પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી। તેમ છતાં તેનો પત્તો લાગ્યો ન હતો અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો। આ અંગેની ફરિયાદ વાગરા પોલીસ મથકે કરવામાં આવતા બપોરના સમયે તેમના ઉપર ગામના વ્યક્તિનો ફોન આવ્યો હતો। તેણે જણાવ્યું હતું કે આપણા ગામના તળાવમાં એક યુવકની લાશ તળે છે। આ બાબતને પોલીસને જાણ કરતા તે ગામના તળાવ પર પહોંચ્યા હતા। પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી જઈ લાશને બહાર કઢાવી હતી। આ લાશ અનિલની હોવાનું બહાર આવ્યું હતું। મૃતકની લાશને પીએમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ મૃતકના પિતાએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગંભીરતા દાખવી આજરોજ મૃતકની લાશનું પીએમ કરવા માટે સુરત FSLમાં લઈ જવાયાની માહિતી સાંપડી રહી છે। પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખરેખર અનિલની કોઈએ ઠંડા ગલે જે હત્યા કરી છે કે પછી તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે, એ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્ય બહાર આવશે। પરંતુ હાલ તો અનિલનું મોત કઈ રીતે થયું હશે તે મામલે સલાદરા ગામના લોકોમાં અનેક તર્ક વિતર્ક ઊભા થવા પામ્યા છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।